MCQ ની અંદર આગળ વધીએ તો છેલ્લે આપણે MCQ નંબર ગણ્યો તો 20 માં MCQ ગણ્યો તો બરાબર. હવે MCQ નંબર છે 21 મો. શું છે MCQ રકમ જોઈએ. એક સોલેનોઇડની લંબાઈ 1.5 મીટર છે. તેનો અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર છે. એક આમ સોલેનોઇડ આપેલું છે, એની લંબાઈ આપણે આપેલી છે 1.5 મીટર. તેનો અંદરનો વ્યાસ એટલે ટોટલ કોર ભાગ લેવાનો નથી, અંદર જે ભાગ દેખાય ને આપણે ગોળ હવાવાળો એનો વ્યાસ 4 સેન્ટીમીટર છે. આ સોલેનોઇડમાં આટાઓના 3 સ્તર 1000 આટા ધરાવે છે. 3 સ્તર આપેલા છે, 1 2 3, અને એક સ્તરની અંદર છે ને 1000 આટા છે. 3 સ્તર હોય કુલ આટા સંખ્યા 3000 આટા થશે. તેમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડ આર્ચર સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા વેપર થશે. હવે ફ્લક્સનું સૂત્ર આપણી પાસે શું છે? BA જેટલું છે, પણ અહીં તમને આટાઓની સંખ્યા આપેલી છે ને તમારે આમ લખવાનું NBA. જે રીતના વિદ્યુત ફ્લક્સ હતો આપણો પાસે E * A, E વેક્ટર પર A વેક્ટર એટલે E એ cos θ બરાબર. ચુંબકીય ક્ષેત્રનો ક્ષેત્રફળ સાથે ક્ષેત્ર દિશામાં થાય. હવે સોલેનોઇડ આમ હોય, તમે આમ પ્રવાહ પસાર કરો, આ ધારો કે સોલેનોઇડ છે, સોલેનોઇડમાં આમ પ્રવાહ પસાર કરો તમે, ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં મળે, એનો ક્ષેત્રફળ સદિશ અહીંયા દોરો તમે તો E આમ મળે, બે એક દિશામાં કોણ 0 થાય. તો ખરેખર આ સૂત્ર શું થશે? NBA cos θ NBA cos 0 એટલે વધે કાઢીશું NBA. સોલેનોઇડ કીધું તો એના માટે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? B = μ0 સ્મોલ n r. સોલેનોઇડ છે તેનું ચુંબકીય ક્ષેત્ર B = μ0 સ્મોલ n r. સ્મોલ n એટલે શું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ડાયરેક્ટ 1000 કે 3000 સ્મોલ n બરાબર મૂકી દેતા, કારણ કે 1000 જે આપેલું છે ને ઈ એક સોલેનોઇડમાં 1000 આટા આપેલા છે, તો બે સોલેનોઇડમાં 2000 આટા, ત્રણ સોલેનોઇડમાં કેટલા થાય? 3000 આટા. તો કુલ આટા મળે ન હોય તો અહીંયા 3 × 1000 લખાય. અને લંબાઈ આપણે આપેલી છે કેટલી? સોલેનોઇડની 1.5 બરાબર. હવે phi બરાબર શું થશે? જો તો phi બરાબર આ કેપિટલ N n નો હું આ b ની કિંમત મૂકું μ0 સ્મોલ n I આમ થશે, અને આ કેપિટલ શું થઈ જાય? A. હવે આપણે આર્ટચેલનું ક્ષેત્રફળ નથી આપેલું, પણ વ્યાસ આપેલો છે. જો વ્યાસ જે આપેલો છે ને એ 4 સેન્ટીમીટર આપેલો છે, તો ત્રિજ્યા કેટલી થાય? 2 સેન્ટીમીટર થશે. વ્યાસ 4 સેન્ટીમીટર આપેલો, ત્રિજ્યા 2 સેન્ટીમીટર. તો આખું સૂત્ર આવું થશે n μ0 સ્મોલ n I * ir². આ I બરાબર એટલું મળશે બરાબર. હવે જો n એટલે કેટલા મૂકવાના? કુલ આટા સંખ્યા 1000 સોરી 3000 બરાબર. μ0 કેટલું મૂકવાનું? 4π × 10⁻⁷. સ્મોલ n કેટલું મૂકવાનું? 3000 × 1000 = 1.5. પ્રવાહ કેટલું મૂકવાનું? 2 એમ્પિયર. પાય એટલે 3/14. અને ત્રિજ્યા છે કેટલી મૂકવાની? 4 છે વ્યાસ એટલે 2 સેન્ટીમીટર 0.02 એનો સ્ક્વેર. તો પાય નંબર પ્રાપ્ત થશે ને પ્લસ બરાબર એક્સ્ટ્રા મીટર સ્ક્વેર. હવે એના પછીનો MCQ. બાવીસમો જે છે, પદાર્થમાં ચુંબકત્વ ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો કક્ષીય સ્પિન એમ બંને પ્રકારની ગતિ ઇલેક્ટ્રોન. કોઈ પણ પદાર્થ હોય જેની અંદર ઇલેક્ટ્રોન છે એ કક્ષીય ગતિ એટલે કે કોઈ પ્રોટોન છે એની આસપાસ આમ ભ્રમણ કરવું જોઈએ, એ કક્ષીય ગતિ થઈ. સ્પિન ગતિ
પોતાની ધરી ઉપર એ શું કરવું જોઈએ? આમ ભ્રમણ કરવું. પૃથ્વી છે જો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તો સૂર્યની કક્ષામાં ભ્રમણ કરે છે મિત્રો. પણ પૃથ્વી છે એ પાછી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે તો એ સ્પિન ગતિ કહેવાય. બરાબર? ઓલી કક્ષીય ગતિ તે કક્ષાના અંતર ઉપર એટલે અને પોતે પોતાની ધરી ઉપર ફરતી હોય ને એટલે એના સ્પિન ગતિ. ઇલેક્ટ્રોન છે એ સ્પિન ગતિ કરતો હોય અને કક્ષીય ગતિ કરતો હોય. સ્પિન ગતિ અને કક્ષીય ગતિ બંને કરતો હોય તો તે દરમિયાન ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બંનેને લીધે મળે. ખાલી કક્ષીય ખાલી સ્પિનને લીધે ન મળે. હવે છે સ્વાધ્યાય 23 સોરી એમસીક્યુ નંબર છે 23. એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન ચુંબકો A અને B ને ગોઠવેલા છે. જેમની લંબાઈ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં અવગણ્ય છે. આ જે લંબાઈ છે ને એ બે વચ્ચેનું જે અંતર છે ને એની સરખામણીમાં અવગણ્ય છે. બહુ ઓછું છે. ખૂબ દૂર મૂકેલા. તેમને જોડતી રેખા પર કોઈ P બિંદુએ એટલે અહીંયા P બિંદુ છે. P બિંદુએ ચુંબકીય સોય મુક્તાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા જેટલું કોણાવર્તન અનુભવે તો આ ચુંબકીય આ બે લાઈન મૂકવામાં આવે ને એટલે થીટા જેટલું કોણાવર્તન અનુભવે છે. આ થીટા જેટલું એ આપેલું છે. તો d1/d2 આપણે એવું મેળવવાનું છે. હવે જુઓ તો એક વસ્તુ અહીંયા મેં P બિંદુ પાસે આમ દિશામાં B લખ્યું છે અને P બિંદુ પાસે આમ દિશામાં મેં BD એવું લખ્યું છે. બરાબર? તો આમ મેં B લખ્યું ને આમ BB લખ્યું એટલે મતલબ શું થાય? તો કે આ છે ને B નંબરના ચુંબકને લીધે ચુંબકીય ક્ષેત્ર છે અને આ A નંબરના ચુંબકને લીધે ચુંબકીય ક્ષેત્ર. તો આવી દિશા કેવી રીતના જોજો. આ A ધ્રુવ છે, આ S ધ્રુવ છે. અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે. અહીંથી નાનો બંધ રચવા માટે ફરી આ P બિંદુ પાસેની દિશા સ્પર્શકની દિશા ઉપર તરફ. એટલે B ને લીધે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? આપણે ઉપર તરફ મળશે. કેવી રીતના? અહીંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, અહીંથી નાનો અંદર જશે. A પાસે જ્યાં બહાર નીકળે તો અહીંથી ના આમ બહાર નીકળે તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ એટલે એક આમ અક્ષ ઉપર મળશે અને બીજું રેખા મળશે. તો હવે ચુંબકીય આ રીતના ચુંબકની ગોઠવણી કરવામાં આવે ને તો ચુંબકીય સોરી જે છે ને એ થીટા જેટલું કોણાવર્તન અનુભવે છે. એટલે પહેલા ધારો કે આ ઊભી હશે એટલે આમ ગઈ એટલે આ થીટા જેટલું અહીં શું થયું? કોણાવર્તન થયું કે નહીં? બરાબર? થીટા જેટલું એ શું અનુભવે છે? કોણાવર્તન. થીટા જેટલું કોણાવર્તન અનુભવે તો આપણે એવું કહેવાય કે અત્યારે બંને ચુંબકને લીધે P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે. આમ. તો આમ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા હોય તો ચુંબકીય સોય આમ રહી શકે. બરાબર? બંને ચુંબકને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો વ્યવહાર છે. આ બે ઘટક તમે વિચારો તો આ દિશા મળશે. હવે જોજી તો મારે એવું કહેવું કે B એ ઘટક છે એ sin ઘટક મળે છે અને BB કોણ મળે છે? cos ઘટક. B એ ઘટક sin ઘટક મળે છે અને BB કોણ મળે છે? cos ઘટક. તો B એ sin ઘટક મળતો હોય BB cos ઘટક મળતો હોય તો હું અહીંયા લખી શકું છું BA/BB બરાબર tan થીટા. tan થીટા એટલા માટે ઓપ્શન ઉપર હું મેળવ્યો. ઓપ્શન ઉપરથી હું વિકલ્પ નક્કી કરવા માટે મારે કોઈ sin ના છેદમાં cos. આ કયો ઘટક આવે? sin આવે. બરાબર? આ કયો ઘટક આવે? cos. હું અહીંયા લખના B ચુંબકીય ક્ષેત્ર પરિણામી છે ધારો કે તો હું અહીંયા લખી શકું B એટલે કોણ થાય? કારણ કે ખૂણા પાસેની cos આ sin. તો હું અહીંયા લખી શકું B
sin theta upon b cos theta. તો b ની કેન્સલ છે બે sin upon cos એટલે શું લખાય tan theta. તો હવે અહીં ba upon ba બરાબર bb tan theta એવું લખાય બરાબર. mu 0 upon 4 pi 2m upon d1 cube mu 0 upon 4 pi m upon d2 cube into 10. આ જે સૂત્ર છે ઈ અક્ષીય ચુંબકીય ક્ષેત્ર છે. આ જે છે ઈ શું છે વિષુવરેખા ચુંબકીય ક્ષેત્ર છે ને. તો જો કે આપણે ખબર છે કે બીએ ચુંબકીય ક્ષેત્ર છે ઈ અક્ષ ઉપર મળે છે. આમ આપણે એ અક્ષ ગણો આમ વિષુવરેખા ગણી છે બરાબર. તો આમ જે મળે છે બીએ ઈ ખરેખર અક્ષીય ચુંબકીય ક્ષેત્ર થી આમ જે મળે છે ઈ ખરેખર શું થયું વિષુવરેખા ચુંબકીય ક્ષેત્ર થયું. બેના આપણે શું લીધા સૂત્ર. તો બેના સૂત્ર મૂકો તો આ કેન્સલ થાય આ m ની શું થઈ જાય કેન્સલ થાય. તો આપણે રિઝલ્ટ ફાઇનલ શું મળશે તો કે d1 cube by d2 cube equal to 1/2 tan theta minus 1. જો શું થયું તો કે મેં અહીં d1 cube છે ને એને અહીં ઉપર લઈ લીધા d1 cube by d2 cube એવું થઈ ગયું કારણ કે d1 by d2 મેળવ્યું આપણે ઉપર કરવું પડે બરાબર. તો આ 2 ના છેદમાં tan theta એવું થાય. આ tan theta ક્યાં ગયો છેદમાં ગયા એટલે 2 ના છેદમાં tan theta. પણ મારે ઊંધું કરવું હોય તો 2 ઉપર હતા એ નીચે ગયા 1/2 થઈ ગયું અને tan છેદમાં એ ઉપર આવી જાય તો હું ઉપર શું લખી શકું ઇન્વર્સ લખી શકું બરાબર. એટલે 1/2 tan theta ઇન્વર્સ કારણ કે જો એમાં ઘાત વાળો પદ આપેલો છે ને એટલે આપણે એવું કહીએ. તો અહીં d1 by d2 તારો ક્યુબ કાઢી નાખો તો અહીં 1/2 tan theta minus 1/3 ઘનબાદ ઘનમૂળ થઈ ગઈ બરાબર. તો આ એનો જવાબ થશે બરાબર. આપણી પાસે ઓપ્શન છે બી ઓપ્શન છે જવાબ માટે. હવે જોજો આ ચેપ્ટર ની અંદર છે ને આગળ જતા થિયરિટિકલ પ્રશ્ન બહુ છે બરાબર. થિયરિટિકલ પ્રશ્ન જે છે ને મોટા ભાગના જો આપણા કોર્સની અંદર ન હોય તો એ થિયરિટિકલ પ્રશ્ન જે છે આપણે યાદ રાખવાના રહેશે બરાબર છે. ચાલો આગળ જઈએ. એકત્રીસમો દાખલો છે. સોલેનોઇડના કુલ આકાર સંખ્યા ત્રિજ્યા અને તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 100 2 સેન્ટીમીટર 2 મિલિએમ્પિયર. તો ચુંબકીય ચાર્જ માત્ર ગણો કેપિટલ M કેપિટલ N આવી આ સોલેનોઇડ માટે છે યાદ રાખજો. કુલ આકાર છે પ્રવાહ છે ને ત્રિજ્યા છે તો પાઈ r સ્ક્વેર સોલેનોઇડનો આર્ક છે એના ઉપરથી કિંમત મૂકી દેવાની. આ લખી નખાય કેપિટલ M કેપિટલ I ને પાઈ r સ્ક્વેર કારણ કે ત્રિજ્યા આપેલી છે બરાબર. હવે આગળ જાશો ને તો 43મો MCQ છે જુઓ. તમને શું કીધું એક ગજ્યા ચુંબકની ભૌમિતિક લંબાઈ 2l છે અને ચુંબકીય લંબાઈ 2l છે. ભૌમિતિક લંબાઈ એટલે આખા ચુંબકની લંબાઈ કેટલી છે 2l. ચુંબકની કાઈ કોર સુધી વહી ગયો. ભૌમિતિક લંબાઈ 2l છે. ચુંબકીય લંબાઈ ચુંબક એટલે n ડેશ નું વચ્ચેનો જે કેટલું છે 2l જેટલું છે. નીચેની કન્ડિશન પસંદ કરો. હજુ આ 2l ડેશ અંતર છે ને છેડા સુધી આપેલું 2l અંતર છે ને બે ધ્રુવ વચ્ચેનું અંતર છે. ચુંબકીય લંબાઈ કીધી તમને. એક વસ્તુ મેં તમને આગળ થિયરીની અંદર કીધું કે કોઈ પણ ગજ્જો ચુંબક હોય ને એના n ધ્રુવ અને s ધ્રુવ જે છે ને ઈ કોર થી કોર એટલે આ બરાબર કોર થી થોડા અંદર આવેલા હોય છે. એક્ઝેક્ટ કોર ઉપર હોતા નથી. એટલે એક્ઝેક્ટ અહીંયા n ની ધ્રુવ નથી હોતા. થોડા કોર થી કેવા છે અંદર. મેં અહીંયા અંદર લીધું. અહીંયા ધ્રુવ જે છે એક્ઝેક્ટ અહીંયા નથી આવેલો હોતો. થોડો એનાથી કેવો હોય છે અંદર તરફ હોય છે બરાબર. તો આ લંબાઈ ઓછી છે આ લંબાઈ કેટલી છે વધારે 2l ડેશ
સંબંધ શું થાય? હા, બરાબર. એટલે એ ઓપ્શન આપણી પાસે આવશે. ચાલો આગળ જઈએ તો 44મો એમસીક્યુ છે. ગચ્છે ચુંબક માટે ભૌમિતિક લંબાઈ Lg અને ચુંબકીય લંબાઈ Ln વચ્ચેનો સંબંધ શું? તો આ Ln બરાબર 5/6 Lg. આની કોઈ છે ને સાબિતી નથી, યાદ રાખજો ખાસ. બરાબર, તમે ત્યાંની ગણતરી હશે, ગણતરી નથી પણ જો એ તમારે ડિટેલ જોતી હોય ને તો જૂની બુકની અંદર એક નોંધ સ્વરૂપે, નોંધ એટલે પીળા કલરનું બોલ્ડ કરેલું છે 5મા ચેપ્ટરમાં, તેમાં આવું આપેલું છે. બરાબર, એટલે આપણે એમસીક્યુ લીધેલું છે. એટલે યાદ રાખવાનું છે આ Ln બરાબર 5/6 Lg એવું થશે. બરાબર, Ln બરાબર 5/6 કેટલું થશે? Lg. આગળ જાઓ. જો 54મો એમસીક્યુ છે. એક તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે તો તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે? તો આનો જવાબ છે કશું કહી શકાય નહીં. શું કામ કશું ન કહી શકાય? તો કાલે આપણે એવું ખબર ન્યા પેરા કે ફેરામેગ્નેટિક પદાર્થ આપેલો હતો. બરાબર, ઉદાહરણ છે. હવે ઈ ચુંબકીય કરેલો છે, અંદર જો પરમાણુ છે પણ એનો સરેરાશ વિદ્યુતભાર જો શૂન્ય હોય તો એ ચુંબકીય તરીકે કામ કરી શકે. ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો કદાચ વિદ્યુતભાર ધરાવતો હોય ધારો કે પદાર્થ, તો એ ચુંબક તરીકે કામ કરી શકે નહીં. એટલે ડાયા માટે ન કરી શકે, બાકી બે માટે કરી શકે. એટલે આપણે આનો ઓપ્શન એવો પસંદ કરશું કશું કહી ન શકાય. ખ્યાલ એવો? બરાબર. ચાલો 58મો છે. 1/√μ0 નો એકમ છે તે તેવો જ એકમ ખાલી જગ્યાનો છે તો તમારે μ0 નો એકમ મૂકવાનો. શૂન્યાવકાશની પરમિયાબિલિટી ε0 નો એકમ મૂકવાનો. શૂન્યાવકાશની પરમિટિવિટી અંડરરૂટમાં સાદુરૂપ આપી જશો તમે એટલે છેલ્લે તમને મીટર પર સેકન્ડ મળશે. સાદુરૂપ આપી જશો એટલે છેલ્લે શું મળશે તમને? મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એવું કહેવાનું કે 1/, આનો ઉપયોગ જે છે ને આપણે 8મા ચેપ્ટરમાં કરશું. યાદ રાખજો આ સૂત્ર. બરાબર, આ સૂત્ર જે છે ને એ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનું સૂત્ર છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગનું સૂત્ર μ0 શૂન્યાવકાશ માટે છે, ε0 શૂન્યાવકાશ માટે છે. c બરાબર 1/√μ0 શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ માટે છે. શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ માટે હોવાથી એનો જવાબ શું આવશે? એકમ કોના જેવો છે? તો કે વેગ જેવો છે. 59. કોઈ એક સ્થાને સમસ્થિતિ તલમાં દોલન કરતો ચુંબક દર મિનિટે 10 દોલનો કરે છે. 1 મિનિટમાં 10 દોલન કરે. આ ચુંબકને ફરીથી ચુંબકત્વ પ્રાપ્ત કરાવી તેનું ધ્રુવમાન 4 ગણું કરવામાં આવે તો તે દર મિનિટે કેટલા દોલનો કરશે? હવે જો ધ્રુવમાનને દર મિનિટની વાત આવી ગઈ તો દર મિનિટનો મતલબ થાય એકમ સમય. એકમ સમય એટલે કોણ થાય? ફ્રીક્વન્સી, આવૃત્તિ. કારણ કે સ્મોલ m બરાબર તમે વૈજ્ઞાનિકમાં કેપિટલ T એવું લખી શકો. એક વસ્તુ યાદ રાખજો ખાસ, આપણી પાસે આવું આવર્તનનું સૂત્ર છે. T બરાબર 2π/I/mv. બરાબર. ચાલો હવે મારે આને આવર્તન કરવું હોય અહીંયા સોરી આવૃત્તિ કરવું હોય તો એકના છેદમાં T થાય તો એકના છેદમાં 2π થાય. અહીંયા mv ઉપર લઈ જાય આ નીચે લઈ જાય તો હું ડાયરેક્ટ શું લખું છું? એક પ્રોપોર્શનલ મારે ખાલી મોમેન્ટ જ લે ચુંબકીય ચાકમાત્રા ચોવીસ એક પ્રોપોર્શનલ શું લખાય? √m. હવે મોમેન્ટ એને જોતું ધ્રુવમાન જોતું તો m બરાબર p * 2l આવું લખાય. તો ખાલી ધ્રુવમાન આવી ગયું, મોમેન્ટ બરાબર ધ્રુવમાન લખવું હોય તો એક પ્રોપોર્શનલ અંતર શું લખાય? બરાબર. તો આ f2/m1 બરાબર √p2/p1
પ્રારંભિક ધ્રુવમાન જે છે એ આપણી પાસે p જેટલું છે પછી કેટલા ગણો કરવામાં આવે 4 p કેન્સલ થઈ જાય તો વધે શું p તો f2 બરાબર 2 ગુણ્યા શું લખાય f1 2 ગુણ્યા 10 એટલે કેટલું આવશે 20 બરાબર આનો જવાબ કેટલો આવશે 20 ચાલો 60 અંડરરૂટ I upon NP ના પરિમાણને મળતી રાશિ નીચેનામાંથી કઈ છે આ એટલે જડત્વ ચાક માત્રા છે મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બધા પરિમાણની સૂત્ર તમે મૂકશો ને એટલે તમને સમય એટલે સેકન્ડ ખાલી મળશે એટલે સેકન્ડ ઉપર આધારિત છે બરાબર હવે આવે છે 61 એક ચુંબકની V1 અને V2 ની તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં દોલન કરાવતા તેનો આવર્તન 1 સેકન્ડ 4 સેકન્ડ આવે તો V1 by V2 કેટલું V1 by V2 મેળવવા માટે આવર્તન તમને આપેલા જો તો T proportional 1 upon under root B per T સાચું કોપી B મેળવવા B ને કરતા કરો T raised to 1 upon કેટલું થાય 2 થાય કિંમત મૂકી દો બરાબર જવાબ આવી જશે હવે 63 મુ જે છે ને એની કોઈ ગણતરી નથી લંબાઈના સાપેક્ષમાં અવગણ્ય પહોળાઈ અને જાડાઈ ધરાવતી ચુંબકીય ક્ષેત્રની સંશ્લેષિત તલમાં આવર્તન T છે તો આ 100 ના n સમાન ટુકડા કરવામાં આવે તો તે જ ચુંબકીય ક્ષેત્રમાં 100 ના એક ટુકડાનો આવર્તન કેટલું તો અહીં લખવાનું એક ટુકડાનો આવર્તન આ સૂત્ર છે T/n તમને એક આવર્તન આપેલો હોય ધારો કે બરાબર હવે જો 62 નું એમસીક્યુ જો આ સૂત્ર ઉપર શું કીધું એક પાતળા ચુંબકનો સંશ્લેષિત તલમાં આવર્તન 4 સેકન્ડ આવે છે આ ચુંબકના બે અડધા ભાગ કરી કોઈ એક ટુકડાનો દોલન કરાવતા આવર્તન કેટલું તો કેટલા ટુકડા માટે કીધું એક ટુકડા માટે અને આ કેટલા છે 4 તો આ 4 મૂકી દીધું આ એક મૂકો જવાબ એક આવી ગયો ત્યારે એવો બરાબર T/n ઉપરથી લેવાનું છે એટલે સૂત્ર યાદ રાખો એક ટુકડા માટે આવર્તન કેટલો કે જે આપેલો હોય એ બરાબર હવે છે 64 માં MCQ ગજ્યા ચુંબકની અક્ષ પરના બે બિંદુઓ P અને Q નું ચુંબકથી અંતર અનુક્રમે 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે એક ગજ્જો ચુંબક રહે એના અક્ષ ઉપર કેન્દ્રથી એક બિંદુ P છે એક બિંદુ Q છે નજીક P છે ચુંબકની દૂર Q છે Q કારણ કે એક દસ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર બે ચુંબક વડે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે V1 V2 બે ધારો કે તો એ 12.5 જેમ 1 છે તો ચુંબકની લંબાઈ ખાલી કે સેન્ટીમીટર હશે ચુંબકની મૂળ લંબાઈ મેળવવાની તો હવે જો તો આપણી પાસે B બરાબર μ0 upon 4 pi 2mz by z square minus l square whole square આપણે છે ને ઘણા આ જે સૂત્ર છે ને એ અક્ષીય માટે છે અક્ષીય ક્ષેત્ર માટે μ0 upon 4 pi 2m upon z cube એવું લખતા પણ આ લંબાઈ શું કામ લીધી લંબાઈ સ્વરૂપમાં કારણ કે આપણે ચુંબકની લંબાઈ મેળવવી છે આવા સૂત્રનો ઉપયોગ કરવો ત્યારે એવું તમને રકમમાં કીધું છે અક્ષ ઉપરની વાત કરી છે તો અક્ષીય ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવાનો b બરાબર μ0 upon 4 pi 2mz by z square minus l square whole square अब કેટલી વસ્તુ રાખવાની ઈ જો તો μ0 upon 4 pi ને જો q આ z જોતું છે અંતર છે આપણી પાસે બરાબર 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર તો આયા પાસે z સ્ક્વેર માઈનસ l સ્ક્વેર અને ઉપર કેટલી થશે હોલ સ્ક્વેર મોમેન્ટ ઓવર કીધું ને જે ચુંબક છે એ તો એક જ છે ચુંબક તો ચુંબક એક જ છે પણ કોઈ પણ અંતર માટે મોમેન્ટ તો ચુંબકની અચળ જ રહેશે મોમેન્ટ જે છે ચુંબકની કે આગે આવશે નહીં તો ઈ જે રહેશે તે સુધી અચળ જ રહેશે z by z square minus l square whole square એવું લખી શકાય બરાબર હવે કિંમત મૂકીએ તો b1 by i શું લખાય b2 બરાબર z1 by z2 કૌંસમાં z2 square minus l square whole square ચુંબક એક જ છે આ l1 નહીં લખવાનું બરાબર ઈ તો l જ બનશે and z1 whole square minus l square whole square કાઈ નથી જો v1 by v2 કરું તો z1 by z2 થાય પણ આવું નથી એટલે 2z2 વાળું ઉપર ને z1 વાળું નીચે લખશું
કિંમત મૂકી દઈએ તો v1 by v2 12.5 જેમ એવું આપેલું તમને કીધું ને p અને q બિંદુ પાસે જે ચુંબક છે અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર જે આપ્યો છે 12.5 જેમ છે. હવે z1 જે પહેલું નંબર છે 10 બીજું છે 20 અહીંયા 20 નો સ્ક્વેર એટલે અહીંયા 400 થશે બરાબર ડાયરેક્ટ માઈનસ l તો મેળવવાનું છે l સ્ક્વેર હોલ સ્ક્વેર બાય અહીંયા શું થશે 100 10 નો સ્ક્વેર માઈનસ l સ્ક્વેર હોલ સ્ક્વેર તમારે 0 0 કેન્સલ થઈ જાય b અહીંયા મૂળો અહીંયા થાય 25 ના છેદમાં l તો અહીંયા થશે 400 માઈનસ l સ્ક્વેર હોલ સ્ક્વેર બાય 100 માઈનસ l સ્ક્વેર હોલ સ્ક્વેર अंडर रूट काढू બે બાજુ અહીંયા થઈ જાય 5 અહીંયા થઈ જાય 400 માઈનસ l સ્ક્વેર છેદમાં 100 માઈનસ l સ્ક્વેર ગુણી દો અહીંયા તો 500 માઈનસ 5l સ્ક્વેર બરાબર 400 માઈનસ l સ્ક્વેર તો 4l સ્ક્વેર બરાબર 100 તો l સ્ક્વેર બરાબર 25 l બરાબર 5 સેમી ચુંબકની મૂળ લંબાઈ કેટલી હશે ભાઈ 5 સેન્ટીમીટર જેટલી હશે ચાલે એવો બરાબર કઈ નથી કરવાનું તમને બે અંતર આપેલા ચુંબકની લંબાઈ મેળવવી હોય તો ઓફસેટ ક્ષેત્ર એટલું છે આપણી પાસે જેટલી વસ્તુ જોતી હોય તે રાખવાની તો z છે l છે બાકી કઈ છે નહીં એક ચુંબક માટે મોમેન્ટ છે આપણે સતત હોય છે એટલે m એમ લખ્યું v1 by v2 કહ્યું z1 by z2 તો ઊંધું થઈ જાય કિંમત મૂકી દીધી મૂળ ચુંબકની લંબાઈ છે આપણે કેટલી મળશે l જેટલી આ માઈનસ l સ્ક્વેર વાળા સૂત્રનો શું કામ ઉપયોગ કર્યો તો એની અંદર ચુંબકની લંબાઈ આવે એટલા માટે બરાબર એટલે આપણે એનો ઉપયોગ કરેલો છે. ચાલો આગળ જઈએ. હવે જો તો 65 નું MCQ જો મેં તમને ઓલું આગળ નોંધ સ્વરૂપે ચુંબકના ટુકડા વાળું કીધું એવા MCQ જોઈ લે બે ચાર. સ્મોલ m જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને p જેટલું ધ્રુવમાન ધરાવતા એક ચુંબકની લંબાઈ ને સમાંતર બે ટુકડા કરવામાં ધારો કે આપણી પાસે ચુંબક છે એની લંબાઈ આમ હોય એને સમાંતર બે ટુકડા કરવામાં આવે એટલે બે ટુકડા આવવા મળશે લાંબા તમને તો ટુકડાની દરેક ટુકડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગાળી દે દરેક કેટલી દીધી તો નાની m/2 દીધી નાની કેટલી દીધી m/2 સિમ્પલ MCQ બરાબર. ધ્રુવમાન ન પૂછ્યું ધ્રુવમાન પૂછ્યું હોત ને તો આમાં કેટલું થઈ જાય p/2 નામાં p/2 શું કામ તો કે અક્ષને સમાંતર કાપેલું છે ક્ષેત્રફળ એનું કેવું થઈ જાય અડધું. આગળનો જોવો તો 66 માં p જેટલું ધ્રુવમાન તથા m જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક વચ્ચે ચુંબકને તેની લંબાઈને સમાંતર તથા લંબાઈને લંબ એવી બે અક્ષમાં કાપીને ચાર ટુકડા કરવામાં આવે. આ લંબાઈને લંબ લંબાઈને સમાંતર લંબાઈને લંબ તો આવા ચાર ટુકડા થાય તો ચાર ટુકડા થાય મોમેન્ટ ચોથા ભાગની પછી શું કીધું દરેક ટુકડાનું ધ્રુવમાન ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો મોમેન્ટ ચોથા ભાગની થાય ધ્રુવમાન કેટલા ભાગનું બીજા ભાગ તો 66 માં શું આવશે c જો p/2 ને m/4 બરાબર. આ તો આપણે આગળ નોંધ સ્વરૂપે આપણે કરાવી દીધેલું છે એટલે રિવિઝન માટે પણ યાદ રાખજો ખાસ બરાબર. રકમ વાંચવાની રકમ મોટી બન બે નહીં જવાનું બરાબર એમાં કાઈ નથી હોતું. ચાલો 69 છે 3 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજ્જુ ચુંબક 2 × 10⁵ એક સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકેલ છે. જો ચુંબકના દરેક ધ્રુવ પર લાગતું બળ 6 × 10⁴ ન્યૂટન હોય તો તેની લંબાઈ કેટલી થશે. હવે લંબાઈ કેટલી થાય તો કે F બરાબર PB આવું લખાય. શું કામ તો કે P એટલે ધ્રુવમાન ચુંબકનું એકમ ચુંબકીય ક્ષેત્ર દીઠ લાગતું બળ એવું એટલે F/B હતું એટલે PB લખાય અહીં લખાય M B/L. શું કામ તો કે P બરાબર M × L
m બરાબર p * l તો p બરાબર m બાય શું થાય l પછી તો કે l મેળવવાનું છે તો mb ના છેદમાં કેપિટલ શું લખાય l કિંમત મૂકી દેજો બરાબર એવી રીતના 72 છે સોરી 72 છે 4 પાઈ મીટર સ્ક્વેર ચુંબકીય ચાકમાત્રાવાળા એક ચુંબકીય તારને અર્ધવર્તુળ કરવામાં આવે છે તો તેની નવી ચુંબકીય ચાકમાત્રા ખાલી જગ્યા થશે તો યાદ રાખજો m બરાબર 2 પાઈ બાય પાઈ સોરી 2m બાય પાઈ આગળ એક MCQ છે તેની અંદર વર્તુળાકાર એક l લંબાઈની તાર હોય એટલે અર્ધવર્તુળાકાર કરવામાં આવે તો ચાકમાત્રા છે એની થશે યાદ રાખજો 2m બાય પાઈ હવે શું કીધું ચાકમાત્રા કેટલી આપેલી 4 પાઈ તો 2 4 પાઈ બાય પાઈ આ બે કેન્સલ થઈ જાય કેટલી મળશે 8 એમ્પિયર મીટર સ્ક્વેર મળશે 72 માં એક પણ નહીં આવશે તો પહેલો ઓપ્શન 4 પાઈ આપેલો છે બીજો ઓપ્શન 8 પાઈ આપેલો છે ત્રીજો 4 આપેલો છે અને આપણે ખાલી શું કીધું આપણે શું મળે છે ખાલી 8 જ મળે છે બરાબર આગળ જઈએ તો 73 માં શીખ જુઓ તો p જેટલું ચુંબકીય ધ્રુવમાન ધરાવતા એક વચ્ચે ચુંબકના 4 સમાન ટુકડા કરવામાં આવે દરેક ટુકડાની લંબાઈ અને પહોળાઈ પ્રારંભિક મૂલ્ય કરતા અડધી હોય લંબાઈ અને પહોળાઈ અડધી હોય આમ આ લંબાઈ આ પહોળાઈ હોય તો આ પહોળાઈ અડધી થઈ આમ હોય તો આ મૂળ લંબાઈ હતી તો લંબાઈ કઈ થઈ અડધી તો આ ટુકડો પસંદ કરો તો લંબાઈ અડધી કહેવાય પહોળાઈ અડધી બરાબર તો શું કીધું તો દરેક ટુકડાનું ચુંબકીય ધ્રુવમાન કેટલું થશે જુઓ અડધું કા તો કે લંબાઈ લંબ કાપ્યું એમાં તે ફેર ન પડે સમાંતર કાપો તો એક ભાગ કયો એટલે p/2 થશે બરાબર 76 માં આવી ગયો અહીં આના જેવો ઈ જ છે 77 માં આવી 77 માં જુઓ એક ટુકડા વિદ્યુત ચુંબકના મધ્ય બિંદુથી અક્ષ પર એકસંતર આવેલા બિંદુએ અક્ષ ઉપર કીધું 200 કોષ હોય તો ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા તો મધ્ય બિંદુથી વિષુવ રેખા ઉપર એકસંતર ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા કેટલી અંતર હરખું છે તો આપણને ખબર છે કે અક્ષ કરતા વિષુવ રેખા અડધી થાય કારણ કે અક્ષના સૂત્ર 2m આવે વિષુવ રેખા 2 આવતું નથી તો ત્યાં 200 કોષ હોય અહીંયા 100 કોષ કરી દેવાનું 81 મો છે શું કીધું તો 3 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા એક ગજ્જે ચુંબકની અક્ષ પર ચુંબકની બંને વિરુદ્ધ બાજુએ 24 સેન્ટીમીટર 48 સેન્ટીમીટર અંતરાળે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા કેટલી બોક્સ ઉપર કીધું તો b proportional dq અંતર આપેલું છે ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા મેળવવા b proportional 1/dq તીવ્રતાનો ગુણોત્તર કીધો છે તો આ d1/d2 d2/d1 નો ઘન ચાલો d2 કેટલું છે 48 આ કેટલું 24 નો ઘન આ થાય 2 નો ઘન કેટલું થાય 8 d1/d2 જે તીવ્રતા છે એનો ગુણોત્તર આપણે કેટલો મળશે d1/d2 બરાબર 8 મળશે ચોર્યાસી એક ગજ્જે ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્ર લંબ રાખેલ છે તો આ સ્થિતિમાં ગજ્જે ચુંબકને કેટલું ભ્રમણ આપતા ઉદ્ભવતું ટોર્ક કે ટકાઉની સ્થિતિના ટોર્ક કરતા કેટલું થાય અડધું થાય તો ટાઉ બરાબર mb sin થીટા તો આપણે ખૂણા એ વહીવટ કરવાનો છે તો d1/d2 બરાબર sin 90 છેદમાં sin થીટા 2 લંબ રાખેલું છે sin 90 વેલ્યુ બરાબર હવે અડધું થાય કે d1 તો છે d2 કેટલું તો કે d1/2 એકના છેદમાં sin થીટા 2 કારણ કે sin 90 તો sin થીટા 2 બરાબર કેટલું થાય 1/2 તો થીટા 2 બરાબર કેટલું થાય 30 આ ગજ્જે ચુંબક આમ ઊભો હતો આમ ઊભો ગજ્જે ચુંબક હતો બરાબર ઈ છે ને આમ નમે છે તો હવે ઈ થીટા 2 એટલે આ થીટા 1 છે હવે આ થીટા શું છે 2 થીટા તો 30 છે તો ઈ 30 હોય તો બરાબર કોણીય સ્થાનાંતર ઈ 90 માઈનસ કેટલું થયું 30 તો કેટલું થાય 60
કે ઉપર જે આપેલા 90 હતો પછી આમ આવે છે, તો આમ કેટલો આવે છે એ આપણે મેળવવાનું છે. એ 60 છે, પણ આઈ થિંક આમ જે છે એ તો કેટલો છે 30 જ છે. જવાબ લખવાનું ધ્યાન રાખજો, બરાબર. નેવુંમો MCQ. એક ગજે ચુંબકનું તાપમાન વધારે તેની ચુંબકીય ચાકમાત્રા 90% ઘટાડો થાય છે, તો આવર્ત કાઢે. ચાકમાત્રા, ચુંબકીય ચાકમાત્રા, ચુંબકીય ક્ષેત્ર અને આવર્તકાળ વચ્ચે સંબંધ. તો T² પ્રોપોર્શનલ 1/√m આવું લખે. આ મોમેન્ટ છે અને આવર્તકાળ વચ્ચે સંબંધ. તો T² ને ખાલી T, બરાબર. તો અહીંયા જો m1 બરાબર m લ્યો મોમેન્ટ, m2 બરાબર 19% ઘટાડો થાય તો 0.81 m થાય. 19% ઘટાડો 81% થાય. તો T1/T2 અંદર m2/m1 0.81 m/m. m કેન્સલ થઈ જાય તો આ 0. કેટલું મળે 9. તો T1 બરાબર કેટલું થયું T2 0.9. આગળ જઈએ તો T2 - T1/T1 ગુણ્યા 100% બરાબર T2 - 0.9 T2 છેદમાં 0.9 T2 ગુણ્યા 100 equal to 1 - 0.9 by 0.9 ગુણ્યા 100% બરાબર 11.11%. પણ કેવા પ્લસ આ રકમ વધારે. પ્લસ માં જવાબ આવે તો વધારો, માઈનસ માં જવાબ આવે તો શું લખવાનું ઘટાડો, બરાબર. 1 મિનિટ. ચાલો હવે આગળ જઈએ. 91 માં સૂત્ર છે ને એમાં તીવ્રતા b ની જગ્યાએ h છે. સૂત્ર તો આપણે 97 માં એક સુધારો કરવાનો છે. વિદ્યુત ફ્લક્સ છે ને ત્યાં લખવાનું છે શું ચુંબકીય ફ્લક્સ લખવાનું છે. ઓકે, આગળ હવે જો 116 મો 111 મો જોઈએ. एम्पियर मीटर અને 5 एम्पियर मीटर ધ્રુવમાં ધરાવતા બે ચુંબકીય ધ્રુવો એકબીજા 10 સેન્ટીમીટર મૂકેલા છે. તો એક ધ્રુવ પર લાગતું બળ આ રીતે થાય. F બરાબર μ0/4 પાઈ P1 P2 R ક્યુબ ઉપરથી મળશે. સોરી R સ્ક્વેર. તમને ખબર હોય તો વિદ્યુત માટે 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 R સ્ક્વેર. તો Q1 Q2 ને લીધે ચુંબકીય ધ્રુવમાં ને લીધે મળે P1 P2 ને આ અચળાંક 1/4 પાઈ એપ્સિલોન 0 હતું. આ અચળાંક μ0/4 પાઈ લેવાનું. ચાલો 116 મો MCQ છે. આગળ આપણે T/n એવું સૂત્ર આવ્યું એના માટે. એક ચુંબક સમસ્થિતિ સમતલમાં દોલનો કરે છે. તેનો આવર્તકાળ 8 સેકન્ડ છે. તેને તેની લંબાઈ પર કાપી બે ટુકડા કરવામાં આવે. એક ટુકડો કીધો જો સમસ્થિતિ સમતલમાં દોલન કરે તેના માટે આવર્તકાળ કેટલો? તો કે T/n n એટલે એક ટુકડા માટે કીધું એટલે એકડો લખવાનો. અને કેપિટલ T છે એ કેટલું આપેલું છે 8 સેકન્ડ. 8 ના છેદમાં 1 એટલે 8 આવશે, બરાબર. બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું બળ F છે. દરેક ધ્રુવનું ધ્રુવમાન બમણું કરવામાં આવે તો નવું બળ કેટલું? આના ઉપર જુઓ. F proportional P1 P2. અહીંયા 2P1 અહીંયા 2P1 ટોટલ કેટલું થઈ જાય 4 મળશે એટલે બળ કેટલું થયું 4 120. એક ચુંબકનું ધ્રુવમાન 2 × 10⁻⁴ એમ્પીયર મીટર. બે ધ્રુવ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર. ચુંબક 15 વેબર પર મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રમાં
30 ના ખૂણે રાખવામાં આવે છે તેના ઉપર લાગતું બળની ચાક માત્રા. બળની ચાક માત્રા એટલે શું? ટોર્ક. નામ આપણે આગળ આવ્યું બરાબર. બળની ચાક માત્રા એટલે શું ગણવાનું? ટોર્ક. તો ટોર્ક એટલે આપણી પાસે F વેક્ટર ક્રોસ 2L વેક્ટર આમ લખાય. તો F ઇન્ટુ શું થાય? 2L sin થીટા. તો F બરાબર PB એવું લખાય. આ 2L sin થીટા. બધી કિંમત મૂકી દેવાની. એટલે શું મળશે? ટોર્ક મળશે. એકસો 21 માં જોવો તો ચુંબક તેના અક્ષને લંબ બે ટુકડામાં કાપવામાં આવે તો દરેક ચુંબકનો નવો આવર્તકાળ બે ટુકડા કર્યા તો ભાગ્યા કેટલા કરવાના? દરેકનું કીધું તો બે ટુકડા લઈ લેવાના. કેટલા ટુકડા થયા? બે. બરાબર. તો t બાય છેદમાં n ટુકડાની સંખ્યા કેટલી લખ નાખો? 2 લખ નાખો. 125 તમને ખબર હોય તો આગળ ગણાઈ નાખો. 20 મો હતો MCQ તે એના જેવો જ છે 125 મો. 127 I caret plus 3j caret into 10 minus 2 meter square ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર તક્તીને 0.5 I caret plus 0.2 j caret જેટલા ચુંબકીય ક્ષેત્ર મૂકેલ છે તો તક્તીમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ શોધો. I બરાબર b વેક્ટર ડોટ a વેક્ટર. b મૂકવાનું a મૂકવાનું સાદું કાપી દેવાનું. કદાચ જો જવાબ ન આવે ને બરાબર તો જે જવાબ આમાં આવે ને માની રાખજો. લગભગ મિસ્ટેક છે તો બાકી ખબર નથી. બરાબર. ચાલો આગળના બધા MCQ જે છે એ પ્રકાર દાખલા આપણે આવી ગયા છે. હવે છે 135. સમાન ચુંબકીય ચાક માત્રા સ્મોલ m અને સમાન ચુંબકીય લંબાઈ બે ચુંબકને નીચે આકૃતિમાં દર્શાવ પ્રમાણે ગોઠવેલા છે. પરિણામી ચુંબકીય ચાક માત્રા શોધો. જો ત્યાં 60 નો ખૂણો આપેલો છે તો હવે જુઓ આની ક્ષેત્રરેખા આમ છે, આની ક્ષેત્રરેખા આમ જશે. બરાબર. હવે હું બે ભેગા કરું તો ખરેખર ફાઇનલ છે ને આવું. આ 120 નો ખૂણો થઈ ગયો. આમ મોમેન્ટ છે ને ઉપર આમ ક્રોસ માં છે એટલે આ સાઈડ છે તો ડાયરેક્ટ ખૂણો કેટલા થઈ જાય? 120 નો ખૂણો થઈ જાય. 120 નો ખૂણો થઈ જાય તો અહીંયા cos અહીંયા 90 + 30 લખું એટલે અહીંયા મને મળે -sin 30. તો -1 ઉપર શું થાય? તો આ શું cos લીધું કારણ કે પરિણામી મોમેન્ટ m' બરાબર √ શું થશે? તો કે m1 સ્ક્વેર m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 cos થીટા. તો આની અંદર કિંમત બધી મૂકો ને એટલે m1 બરાબર m2 બરાબર શું છે? m છે. થીટા બરાબર 100 કેટલા છે? 20 છે. તો m' બરાબર આપણે શું મળશે? m મળશે. બરાબર. એકસો 36 એક ગતિય ચુંબકને તેનું દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર તરફ રહે તેમ ગોઠવવામાં આવે. તટસ્થ બિંદુઓ ચુંબકીય ક્ષેત્રના કેન્દ્રથી 4 સેન્ટીમીટર અંતર આવેલા છે. તો ચુંબકની લંબાઈ 20 સેન્ટીમીટર છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમસ્થિતિ ઘટક 3.2 × 10⁵ જેટલા છે. તો ચુંબકના ધ્રુવનું ધ્રુવમાન શોધો. ધ્રુવનું ધ્રુવમાન શોધવા માટે તો કે x બરાબર 0.4 મીટર, l બરાબર 0.1 મીટર. હવે 2l છે ને ઈ આપણે 20 સેન્ટીમીટર આપેલું છે પણ l બરાબર ખાલી શું થાય? 10 સેન્ટીમીટર. કારણ કે અંતર વડે જવાનું. તો b બરાબર μ0/4 પાઈ 2mx x² - l² આની અંદર કિંમત મૂકી અને મોમેન્ટ મેળવવાનો. મોમેન્ટ જે પણ છે ને એમાં m બરાબર p
12 પરથી p ને કરતા કરી દો એમાં પણ શું થઈ જાય 12 થઈ જાય કિંમત મૂકી દો એટલે 45 એમ્પિયર મીટર મળશે. એકસો 43મો છે એવો દાખલો આવી ગયો આપણે. એક ગજ્ય ચુંબકને તેનો ધ્રુવ ઉત્તર દિશામાં રહે તેમ ઉત્તર દક્ષિણ દિશામાં રાખે છે. ગજ્ય ચુંબકની કેન્દ્રથી કઈ દિશામાં તટસ્થ બિંદુ મળે એ તમારે દોરેવાનું. દોરીને અક્ષ ઉપર મળે વિષુવરેખા પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વ કઈ દિશા મળે જોઈ લેવું. બરાબર. લાઈન પશ્ચિમ પૂર્વ આવે છે એનો મતલબ એવો કે વિષુવરેખા ઉપર કઈ તટસ્થ બિંદુ મળતું હશે. હવે બધા થિયરિટિકલ પ્રશ્ન છે, થોડા વિચારીને આગળ વધજો. થિયરિટિકલ પ્રશ્નની અંદર 154મો છે એમાં બીજી કિંમત સમસ્થિતિ છે ને એની જગ્યાએ ઉર્ધ્વ એવું લખી નાખે. કેવો ઘટક? ઉર્ધ્વ ઘટક લખી નાખે. બરાબર. જે આપણે ZE એવું હતું ખબર ક્ષેત્ર. 154મો શું છે? પૃથ્વી પરના કોઈ સ્થળે મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય 40.6 ડિગ્રી તથા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક 6 × 10⁻5 ટેસ્લા. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો BB બરાબર B sin θ પરથી મળે. તો B ને કરતા કરો તો BB ના છેદમાં શું થાય? sin phi. હશે. હવે એક વસ્તુ યાદ રાખજો, BB એટલે ઉર્ધ્વ ઘટક છે જે આપણે ZE કહેતા હોઈએ. કિંમત મૂકો 6 × 10⁻5 છેદમાં sin 40.6 ડિગ્રી. કિંમત મેળવી લ્યો એટલે ચુંબકીય ક્ષેત્ર મળશે. એકસો 55મું છે એમાં 4 જો બીજી લીટી 4 × 10⁻6 ઘાત કરવાની છે. 4 × 10⁻ કેટલી ઘાત કરવાની છે? 6 ઘાત. બરાબર. એટલે યાદ રાખજો. બરાબર. 4 × 10⁻6 ઘાત. તો એક ચુંબકીય સોયની ચુંબકીય ચાકમાત્રા 60 એમ્પીયર મીટર સ્ક્વેર છે. તો સોયને જે સ્થળે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર સમસ્થિતિ ઘટક 4 × 10⁻6 ટેસ્લા છે ત્યાં આગળ ભૌગોલિક ઉત્તર દિશામાં કઠોરતા તેના લાગતું ટોર્ક કેટલું છે? તો ડિક્લિનેશન શોધો. તો આપણી પાસે 155નો તાવ બરાબર mdh sin θ એવું લખાય. તો sin θ બરાબર તાવ બરાબર mdh. તો આપણે sin θ બરાબર 1/2 આ બધી કિંમત મૂકશો 1/2 મળશે. તો θ બરાબર કેટલું મળ્યું? 30. ચાલો આગળ જઈએ. 158 એમાં જો સમસ્થિતિ ઘટક છે ને H0 એ આપણે BB લેવાનું અને ઉર્ધ્વ ઘટક જે છે એ આપણે શું લેવાનું? BH લેવાનું. સોરી, સમસ્થિતિ ઘટક BB આમાં લઈ લેજો અને ઉર્ધ્વ ઘટક જે છે એ ટૂંકમાં 158 જે છે ને એ થોડો મિસ્ટેક વાળું છે. H0 ની જગ્યાએ H આવે, H ની જગ્યાએ H0. બરાબર. પણ આપણે અહીંયા જવાબ યાદ રાખવાનો છે. તમને ખબર હોય તો tan θ બરાબર ZE/H એવું એવું. તો tan ઇન્વર્સ બરાબર શું થાય? θ બરાબર tan ઇન્વર્સ ZE/H. એ સૂત્ર છે, બીજું કઈ નવું નથી. બરાબર. ચાલો આગળ જઈએ. એકસો 72 છે. પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 6.5 છે. તો ચુંબકીય ધ્રુવ પર કેટલી હોય? તીવ્રતા કીધી. તીવ્રતા પૃથ્વીના દરેક બિંદુએ એક સમાન હોય. બરાબર. h નું મૂલ્ય. હવે શું કીધું? 178 મુક્ત રીતે લટકાવી નાના ગજ્ય ચુંબકનો આવર્તન કોના ઉપર આધાર રાખતો નથી. તો ચુંબકની લંબાઈ t બરાબર 2π√I/md એવું સૂત્ર છે. પણ મોમેન્ટ જે છે ને, સોરી, ચુંબકીય ચાકમાત્રા m બરાબર p * l એવું લખાય. l એટલે લંબાઈ ઉપર આધારિત છે. ધ્રુવમાન આવે, p આવે, એના ઉપર આધારિત છે. પૃથ્વીના ક્ષેત્રનું સમસ્થિતિ ઘટક ચુંબકીય ક્ષેત્ર આવે એના ઉપર આધારિત છે. સસ્પેન્શનની લંબાઈ ઉપર આધારિત નથી. સસ્પેન્શનની લંબાઈ એટલે તો જેને વડે ચુંબક લટકાવેલું હોય ને એની લંબાઈ. તમને દોરી વડે લટકાવેલું હોય તો દોરીની લંબાઈ ઉપર આધારિત નથી. ચાલો 195. જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થના એક ટુકડાને મૂકવામાં આવે ત્યારે ટુકડા
આવે ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સ ઘનતા કીધી એટલે ફ્લક્સ નથી લેવાનું, એની તીવ્રતા લેવાની. એ ટુકડાથી દૂર ફ્લક્સ ઘનતા કરતા 4 ગણી છે તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કેટલી? તો આપણી પાસે જો 195 માં mu r બરાબર p/b0 લખાય. તો અહીંયા કેટલી છે 4b0 મૂળ તો b0 કેટલી થાય 4 થાય દૂર. બરાબર. હવે 196 લોખંડના એક બંધ પોલા બોક્સમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બહારના ચુંબકીય ક્ષેત્ર ખાલી કરતા ખાલી જગ્યા હોય છે. એક ડબ્બો લઈ લો પહેલો. તો એક ડબ્બો લઈ લેવામાં આવે તો હવે ચુંબકીય ક્ષેત્ર પાસ કરો તો ડબ્બાનું જેટલું લોખંડનો કોર ભાગ છે ને એમાં ચુંબકીય ક્ષેત્ર પાસ થશે. વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું રહેશે? ઓછું રહેશે. શું કામ ઓછું રહેશે? કાલ આપણે રિંગ માટે ગયા લેક્ચરમાં કીધું કે આમ રિંગ રાખવામાં આવે ચુંબકીય ક્ષેત્ર તો કે લોખંડવાળા ભાગની અંદરથી પસાર થશે તો રિંગના વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શું કીધું હતું? 0 કીધું હતું. બહારના ચુંબકીય ક્ષેત્ર કરતા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતા અંદર ડબ્બાની અંદર કેવું હોય છે? ઓછું હોય છે. હવે બધાય આગળ જતા બધા સૂત્ર જ છે મોટા ભાગના. બરાબર. એક 210 મો MCQ છે. એક સળિયાના દ્રવ્યની સસેપ્ટિબિલિટી 499 તો સળિયાના દ્રવ્ય નિરપેક્ષ પરમિએબિલિટી શોધો. તો આપણી પાસે સૂત્ર છે mu બરાબર mu0 1 ∅m. આવું સૂત્ર છે. તો અહીંયા 4.10 7 મૂકો અહીંયા 1 કાયમ એટલે 499 મૂકો એટલે mu બરાબર તમને મળી જશે 2π * 10⁻⁴. ચલો આગળ ગુણાકાર ખાલી કરવાના છે. બરાબર એવા સૂત્ર છે. પછી ચુંબક જે છે તેના માટે થિયરિટિકલ પ્રશ્નો આપેલા છે આપણે. આલેખ જે છે ને શું કીધું 235 માં ડાયમેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાય એ તાપમાન વિરુદ્ધનો આલેખ ખાલી જગ્યા છે. તો યાદ રાખો ડાયમેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટી હંમેશા -1 અને 0 ની વચ્ચે હોય છે. તો જો જે -1 અને 0 ની વચ્ચે તો કે a કાય પ્લસ માં આપેલું છે, c માં પ્લસ માં આપેલું છે, d માં પ્લસ માં આપેલું છે, તો b માં માઈનસ માં આપેલું તો એક ગ્રાફ આવશે b. બરાબર. બસો ને 37 નું જો 1 મિનિટ. બસો 37 માં શું કીધું? એક ટ્યુબમાં ડાયમેગ્નેટિક સંયોજન ભરવામાં આવે તો તેની એક ભુજાને પ્રબળ ચુંબકીય ક્ષેત્રના બે ધ્રુવ વચ્ચે એવી રીતે રાખવામાં આવે છે કે ટ્યુબમાં ડાયમેગ્નેટિક સંયોજનની મુક્ત સપાટી ચુંબકીય ક્ષેત્રમાં હોય ને ટ્યુબની આ ભુજામાં ડાયમેગ્નેટિકનું સંયોજન નીચે ઉતરશે. શું કામ? ડાયમેગ્નેટિક પદાર્થ છે, ચુંબકથી દૂર ભાગશે. ડાયમેગ્નેટિક પદાર્થ છે તો એ ચુંબકનો વિરોધ કરે, તો ચુંબકનો વિરોધ કરે તો અહીંથી આ ભાગ કેવો આવશે? નીચે ઉતરશે. 238 પેરામેગ્નેટિક પદાર્થ 27°C તાપમાને સસેપ્ટિબિલિટી થાય છે તો કયા તાપમાને તેની સસેપ્ટિબિલિટી કાય બાય 2 થાય? પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમ બરાબર c/0/T આવું લખાય. તો કાયમ પ્રોપોર્શનલ 1/d. તો કાયમ 2/કાયમ 1 બરાબર T1/T2 બરાબર 300/T2. આ કેલ્વિનમાં ફેરવેલું. બરાબર. તો કાયમ બાય 2 સસેપ્ટિબિલિટી અડધી ને અડધી કરી અને આને કાયમ બરાબર 300/T2. તો અહીંયા T2 બરાબર 600 કેલ્વિન થાય. હવે એને સેલ્સિયસ માં ફેરવવું હોય તો 273 બાદ કરી દો
327 અંશ સેલ્સિયસ થાય. જો હાઇડ્રોજન પરમાણુ પેરામેગ્નેટિક છે, હાઇડ્રોજન અણુ ખાલી જગ્યા છે. પરમાણુ પેરામેગ્નેટિક, હાઇડ્રોજન અણુ ખાલી જગ્યા છે. તો એનો જવાબ શું આવશે? હાઇડ્રોજન પરમાણુ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને જ્યારે તેનો અણુ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. બરાબર? હવે બધા થિયરિટિકલ પ્રશ્ન આપેલા છે. જો 273 સસેપ્ટિબિલિટી મેળવવાની છે તો આની જેમ જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો. 273 છેલ્લો છે 270 નો. શું કીધું જો ચુંબકીય ચાર્જ માત્ર m ધરાવતા વિજય ચુંબકને આ C આકારમાં વાળવામાં આવે છે. તો HI HJ HJ છે, HI HJ HJ છે, બધા ત્રણે ઇક્વલ આકારમાં લંબાઈ વાળવામાં આવે. નવી ચુંબકીય ચાર્જ માત્ર કેટલી? આ મૂળ તો આપણે મોમેન્ટ m બરાબર p * 2l. આ નવી વાળો તો ત્રીજો ભાગ થઈ 2l 12/3 આની 12/3 આની 12/3 ત્રણે હરખા 12/3. એને નવી ચુંબકીય ચાર્જ માત્ર કેટલી કીધી? 2l ડેશ. નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર m ડેશ બરાબર p * 2l ડેશ. તો p * 2l/3 તો m/3 અને p * 2l બરાબર શું લખી શકાય? m લખી શકાય. બરાબર? તો આપણે આ ચેપ્ટર જે છે એ અહીંયા પૂરું થશે. આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.